મોદી સાહેબ છે, મજા આવે। અમારી ભાષામાં ચારણી સાહિત્યમાં કેવું હોય, મોદી સાહેબ હાલ્યા આવતા હોય કેમ આવતા હોય કહું? પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ કાઢાળો હાથિયો તો ડુંગરા હાથિયા બગરા સોળ હાથિયા પકીયા માથે આગિયા કતારા પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ કાઢાળો હાથિયો તો ડુંગરા હાથિયા બગરા તો હાથિયા પકીયા માથે આગિયા કતારા કતારા બાણા કાળો મોટી કોડ વાળો કાળે નસા મોટો ચાલો કરતો ઉતાર આંતે ફાળ નીકળા કાળ કાળે કાળ કે નહીં બાંધી કરે ના શિકાર કરી અટકો ફેફરા ભાડે બધું ઠીક છે, પણ આપણે બધા રામ રાજ્ય હવે આવી જશે। અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ જાય 22 તારીખે હૈયામાં મારે તમારે રામ રાજ્ય આવી જાય। આપણે ખોટો કચરો ક્યાંય ફેંકી નહીં। આ બહારનો જે કચરો છે એ મગજમાં ખોટો, હૈયામાં કચરો ભરી નહીં, જ્ઞાતિવાદ બધો ભૂલી જાય, એક થઈ જાય ને વળગી પડી માં ભારતીને સુપર પાવર બનતા હવે વાર લાગે એમ નથી। રાઘવેન્દ્ર સરકારની આપણા ઉપર કૃપા ઉતરે એમ છે। બસ એમનું ચરે વેતી એ તો બધું એની રીતે બધું દાદા ચાલ્યા કરે છે, પણ બસ ઈ આપણે કરવાનું છે હાસુ રામરાજ। હવે માનવ આપણે જે ઘટના બની વડોદરામાં બહુ દુઃખની વાત છે, શું બોલીએ એના માટે? આપણી પાસે કોઈ શબ્દો ન હોય। જેના પરિવાર ઉપર જેને વીતી હોય એને ખબર હોય, જેને લાગી હોય એને, હા એને ખબર હોય। પાनी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी की અને કેસર કી કરી હું कहाँ कीमत है न परीख जहाँ हरदी की। પાણીમાં રહેવા વાળા જંતુને ઉનાળાના ધોમ તડકા વૈશાખ મહિનાના તડકાની ખબર ન હોય, એ તો રેગિસ્તાનમાં 1.5 મણ વેપન ઉપાડી અને આપણી સેનાના યુવાનો રાજસ્થાનના બોર્ડરે ઉભા હોય ને એને ખબર હોય ગરમી કેવી પડે છે, તાપ કેવો પડે। पानी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की। कायर कौन कसु परी है कल सूरन को सुधी है मर्दी की बेदर्दी प्रवीण कहे कसु जानत है दर्दी दर्दी की। બરોડામાં જે બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા, દ્વારકાધીશને પ્રાર્થના કરી કે એમના પરિવારને હિંમત આપે। વધારે કાંઈ કોઈ આપણે કાંઈ કહેવાય એમાં સારું લગાડવા કેવું એવું ન હોય, પણ બહુ દુઃખ થાય। ત્યારે મને એક જ વાત થાય કે આણે કર્યું બરોબર, ભૂલો હોય તો જ કંઈક આવું થાય, પણ માનવ જીવનનું એવું ઘડતર ક્યારે થાય? મારો દ્વારકા વાળો એક જીવન હતું, કમોતે કોઈ માણસ નહોતું મરતું। આપણે ત્યાં કહેવાય છે રામરાજની સોપાઈઓ સાક્ષી પૂરે છે, તો માનવ જીવનનું સાચું ઘડતર થાય। બસ જેને મોકો આપ્યો એને ઉલાળ્યો કોકનો કર નાખો। હજી ન્યા બોટ બુડે છે તો આમ દ્વારકા બાજુથી બીજો વિડીયો આવે છે ઓવરફ્લો, તો આટલું આપણને નહીં સમજાય અને નકરા રામ ધન લાગે ગપાલ નો લાગે, બહુ આપણે ઘણી વાર લાગે બહુ। સાચી વસ્તુ જો સમજાઈ જાય, કહેવાનો અર્થ મારો કે હું ડગલું માંડું એની પેલા અસ્તિત્વને કઈ નુકસાન નથી ને એટલું સમજાવવા માંડશે એટલે રામરાજી હાસો હાસ આવી જવાનો છે અને મારો રામો ધણી રાજી થાય। રામા તે રજપૂતી તણો આડો ને વાળ્યો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી। એટલે એ ઘડતર ક્યારે થાય? જીવનના મૂલ્યો નાના નાના માણસો આખા ગીતોમાં આખા ભાગવત ગાતા દાદા, રામાયણ ગાતા જતા, એને ડગલે ને પગલે ખબર હતી કે આ કરાય, આ નો કરાય, આ કરાય, આ નો કરાય। અને હટાણે તો આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય, આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય। ઈ જ હાવ થઈ ગયું છે। મને ક્યાંક સરસ મેં વાંચ્યું કે 2-3 વસ્તુ માણસને છે ને બહુ નડે, ટૂંકમાં 3 વસ્તુ એવી છે। એક ઈર્ષા, અહીંયા આપણે આ ભાગવત કે રામ એના ખોળામાં આવ્યા છે તો એમાં હું આવું પાછું, હું એમ કહું તમે એટલે એમાં હું આવી ગયો પાછો લઈ લેવાનો મને। આપણે અહીંયા આવ્યા અને આપણે ભાગવતના ખોળામાં આવ્યા તો પૂન થયું કે નહીં એનું મીટર કોઈ વિજ્ઞાન પાસે નથી કે અહીંયા અડાડીને કહી દે કે આ લે આ તો કાલે કથામાં ગયા હતા હું પૂન થઈ ગયું, પારો ઊંચો આવી ગયો, એવું કોઈ મીટર તો છે નહીં। પણ હું સાહિત્યકાર તરીકે અમારી સાહિત્યની દુનિયાનું એક મારું નહીં એક તમને મીટર આપું કે કાલે અહીંયા ભાગવતના ખોળામાં આવ્યા, પૂજ્ય ભાઈશ્રીના દર્શન કર્યા, ભાગવતના ભગવાનના દર્શન કર્યા અને મને આશીર્વાદ મળ્યો હશે કે નહીં એવું તમને થાય કોઈને આમાંથી, હું તમે બધાને, તો એનું એક મીટર કાલ ઘરે જઈને આડોહી પાડોહી હારી નવી ગાડી છોડાવે કે નવો બંગલો બનાવવાનો નકશો બનાવે મામા સાહેબ
અને અંદરથી મોજના તોરા છૂટે કે આ હા 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 મારો પાડોહી અથવા મારો નાતીલો અથવા મારો ભાઈ મારો જાણીતો હમણાં કાંઈ નહોતું લે નવી ગાડી ચડાવી વાહ દ્વારકા વાળો બહુ એને આપે એવા મોજના તોરા છૂટે માનું ભાગવતમાંથી આશીર્વાદ આપણા ઉપર ઉતર્યા છે એ વાત હા હકીકત છે. અને પાડોહી નવી ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે તો માનું હાતક પેઢીના પાપ હજી પડ્યા છે. હવે ગમે એટલી હળિયું કાઢું આગળ પેલું ન થાય. કેવા કેવા માણસ ઘણા એમ કે ને કે ફલાણા ભાઈ નવી ગાડી છોડાવી હે બોલો કેમ એને રૂપિયા દીધા ઈ કે એમ હપ્તે લીધી છે બોલો ઈ એને ખબર હોય પાછી ઈ કે હપ્તે લીધી છે તો કે ઈ તો ખબર નહીં પડી લીધી ભટકા હે તું હાવ ભટકાઈ ગયો અંદરથી તારી પેઢીઓ ભટકાઈ ગઈ ઈ તો તું જો હવે ઈ ક્યાંથી આવ્યું ખબર છે. એટલે મેં ક્યાંક સરસ વાંચ્યું કે એક ક્રોધ ઈર્ષા અને ઈર્ષા ક્રોધ ને ત્રીજું અગ્નિ. હા ઈર્ષા ક્રોધ ને અગ્નિ પોતાના માલિક ને પેલા હળગાવે દાદા એવું કંઈક વાંચ્યું મેં. એક તો અગ્નિ અગ્નિ હોય ઝૂંપડામાં કોઈ ઉભો હોય અને ઝૂંપડામાં અગ્નિ મૂકે ભડકો કરે અને પછી ન્યા ઉભો રહીએ તો અગ્નિ એમ ન કે તું તો મારો પ્રગટ કરવા વાળો દેવ છો ઉત્પત્તિ કરવા વાળો છો તને કઈ નો ઈ તો એને ઉપાડે હળડ હળડ. એક અગ્નિ એક ક્રોધ એ આપણને જ પેલા બાળે સામે વાળા નુકસાન બહુ ન થાય અને એક ઈર્ષા એ આપણા જ ભૂકા કાઢે સામે વાળાને કાંઈ ન થાય. એટલે ઈ જો ન આવે તો રામરાજ્ય એવું રામરાજ્ય આપણે ત્યાં આવે અને પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ એમ આપણા બધાના હૈયામાં પણ પ્રતિષ્ઠા થાય અને એવી ઠાકરને જોગમાયાને પ્રાર્થના અને ઈ પ્રાર્થના સાથે મારે છેલ્લે એક ચારણી સાહિત્યનો રેણકી છંદ કહી અને પછી વાંધો હા શિવ તાંડવ વાહ વાહ એક છંદ પેલા ખાડી શિવની ભોળાનાથની અને પછી શિવ તાંડવમાં થોડો આનંદ કરાવો. અમને તો મોજ જ આવે છે પણ મેં કીધું મને દાદા બેઠા છે ને એમ થાય કે એમને ઓલું થાય પણ બહુ રાજી થાવ છું. મેં કીધું તું દાદાને આપનો જેવી અનુકૂળતા પણ કોટી કોટી વંદન કરું છું આપે આટલો સમય આપ્યો આખો. હવે 10 મિનિટ વાહ 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 મને તો કઈ વાંધો જ નથી પણ આપણે સમયમાં વળી કાલે પાછા એકચ્યુઅલી આટલું બધું કેમ ચાલ્યું તો શૈલ શૃંગ સમ વિશાલ જટા જોત ચંદ્રભાગ શૈલ શૃંગ સમ વિશાલ જટા જોત ચંદ્રભાગ ગંગી તરંગ બાદ મન જાત રાધે લોચન તુઈ લાલ લાલ ચંદન की ठोर लाल कुमकुम सिंदूर गुलाल फटड़ी उगल साजे महाराज आज तांडव नाचे बोलियो भगवान आज तांडव नाचे. દાદા પ્રણામ બહુ રાજી થયા અમે ખૂબ આપે સમય આપ્યો. જય હો રાણા સાહેબ પધારજો પધારજો જરૂર.
ભાઈને અમે બે 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 ત્રણ લોકગીતો તમને આનંદ કરાવી, પણ એની પહેલા અડધી મિનિટ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાઉં અહીંયા છેલ્લે સાંભળે છે મારો અવાજ જ્યાં સુધી જાય. બધાને વિનંતી, 2 હાથ ઊંચા કરીને આવી રીતે ભગવાન ભોળિયાનાથનો નાદ, આટલો તાળીનો નાદ પડે એટલે રામે રાજી, શિવે રાજી. તાલ વાગે એટલે તમને મને ખ્યાલ આવી જાય. 2 હાથ ઊંચા કરીને મને અડધી મિનિટ માટે શિવ તાંડવમાં તાલ આપો. કેવી રીતે? ચકાર ચંડ તાંડવમ તનોતુના શિવા શિવા જટાકટા હસમ નીલ પનીર જલી વિલોલ વીચી વંદારી વિરાજમાન મૂર્ધને લગન જગત જગત ચોર ચંદ્રશેખર પ્રતિ પ્રતીક્ષણા મમા રાધરેન્દ્ર નંદિની વાખોડિયા સૌ. ધન્યવાદ, આભાર.